કોઈ પણ શાકને ટેસ્ટી બનાવવા માટે આ 9 વસ્તુનો ઉપયોગ કરી શકાય છે. 1. લીંબુ. લીંબુ મોટા ભાગે દાળમાં નાખવામાં આવે છે, પરંતુ જો શાક રાંધ્યા પછી તરત જ તેમાં લીંબુના રસના થોડા ટીપાં નાખવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક છે. તમે એવા શાકમાં લીંબુનો રસ ઉમેરી શકો છો જેમાં ટામેટાનો વધારે ઉપયોગ ના થયો હોય, અથવા જે ગ્રેવીમાં દૂધ અને દૂધની કોઈ પણ પ્રોડક્ટનો ઉપયોગ ના થયો હોય. લીંબુનો ઉપયોગ કરવાથી શાકની સુગંધ અને સ્વાદ બંને સારું આવશે. 2. આદુ. જે લોકોને આદુ ગમે છે તેઓએ આદુ અને લસણની પેસ્ટની જગ્યાએ છીણેલા આદુનો ઉપયોગ શાક બનાવવામાં કરવો જોઈએ. તમે માનશો નહીં કે આ નાના નાના ફેરફારને કારણે સ્વાદ પર કેટલી અસર પડે છે. પરંતુ જે લોકોને આદુનો સ્વાદ પસંદ ના હોય તે લોકો આ ટિપ્સનો ઉપયોગ કરી શકશે નહીં. 3. હિંગ. હિંગનો તડકો લગાવવાથી શાકનો સ્વાદ હંમેશા વધશે. ઘણા લોકો તેનો ઉપયોગ દાળ બનાવવા માટે જ કરે છે, પરંતુ તમે તેનો ઉપયોગ શાકમાં પણ કરી શકો છો. હિંગનો ઉપયોગ બધા જ શાકમાં કરી શકાય છે અને તેનો ઉપયોગ શાક બનાવતી વખતે શરૂઆતમાં કરી શકાય છે, અથવા શાકમાં ઉપરથી તડકો લગાવવા માટે પણ કરી શકાય છે. 4. જાયફળ. તમને લાગતું હશે કે જાયફળનો ઉપયોગ મોટા ભાગે મીઠી વાનગીઓ બનાવવામાં થાય છે, પરંતુ જો તમે શાક બનાવતી વખતે થોડા જાયફળનો ઉપયોગ કરશો તો તે શાકની સુગંધ અને સ્વાદમાં ઘણો ફરક પાડે છે. જો કે તેનો દરરોજ ઉપયોગ નથી કરી શકાતો, પરંતુ તે પ્રસંગોપાત માટે ઉત્તમ છે. જ્યારે કંઈક અલગ ટેસ્ટ જોઈતો હોય ત્યારે આ ટિપ્સ ટ્રાય કરી શકાય. 5. કાળા મરી. મોટા ભાગે આપણે લાલ મરચાં કે લીલા મરચાંનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ તમે કદાચ નહીં જાણતા હોય કે કાળા મરી પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમે કાળા મરીનો ઉપયોગ કરીને શાકનો સ્વાદ થોડો સારો લાવી શકો છો. જો કે લીલા મરચાં કે લાલ મરચાંની જેમ તેનો વધારે ઉપયોગ કરશો નહીં. 6. ઇલાયચી. મિત્રો, શું તમે જાણો છો કે લવિંગ અને ઇલાયચી સામાન્ય શાકના સ્વાદમાં ઘણો ફેરફાર લાવી શકે છે અને સ્વાદમાં ઘણો વધારો કરી શકે છે, પરંતુ વધારે પડતી ઇલાયચી નાખવાથી ક્યારેક સ્વાદ બગડી પણ શકે છે. તો તેની છાલ કાઢીને 2 થી 3 દાણા જ નાખવા જોઈએ, જેનાથી સ્વાદમાં વધારો થઈ શકે. 7. તલનું તેલ. આપણામાંના મોટા ભાગના લોકો ઘરે શાકમાં સરસોનું તેલ અથવા રિફાઇન્ડ તેલનો ઉપયોગ કરે છે. કેટલીક વાર આપણે ઘીનો પણ ઉપયોગ કરી લઈએ છીએ અને કેટલાક લોકો ઓલિવ ઓઇલનો ઉપયોગ કરે છે, પરંતુ ક્યારેક તમે તલના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તે નવી ફ્લેવર આપી શકે છે. દરેક શાકમાં તેનો ઉપયોગ કરવો જરૂરી નથી, પરંતુ ક્યારેક તેનો ઉપયોગ કરી શકાય છે. 8. નારિયેળનું દૂધ. નારિયેળનું દૂધ ગ્રેવીવાળા તમામ પ્રકારના શાકમાં સ્વાદ ઉમેરશે. તે શાકને ઘટ્ટ બનાવવા માટે પણ મદદ કરી શકે છે. જો તમે મીઠા લીમડા સાથે શાક બનાવ્યું છે અને તેની સાથે નારિયેળના દૂધનો ઉપયોગ કરો છો તો તે સૌથી વધારે ફાયદાકારક સાબિત થશે. 9. કોથમીર. ઘણા લોકો એવું માને છે કે શાકમાં કોથમીરનો સ્વાદ બિલકુલ નથી આવતો અને તેને શાકમાં ઉમેરવામાં ના પણ આવે
તો બહુ ફરક પડતો નથી, પરંતુ એવું બિલકુલ નથી. થોડી ઝીણી સમારેલી તાજી કોથમીર તમારા શાકના સ્વાદમાં ઘણો વધારો કરી શકે છે, પરંતુ આ કોથમીર તાજી અને દેશી હોવી જોઈએ, હાઇબ્રિડ નહીં. મિત્રો, તમને આ કિચન ટિપ્સ કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂર જણાવજો.